ને અહીંયા ચોમાસું લાંબુ ખેંચાવાના કારણે લોકોને પાકનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે બિયારણ મોંઘું છે, ખાતર મોંઘું છે, બધું જ મોંઘું છે. ને અત્યારે ડેમ તો અમારે સલોસલ ભરાયેલો છે, પણ કેનાલો તૂટેલી છે, એના કારણે પાણી નહીં મળતું. ને વરસાદના ભરોસે અમે આ બધા 50-80% તો માણસ બધા ઓરી દીધું છે ખેતરોમાં, ને બધાને નિષ્ફળ જાય એવો એ સંકેત દેખાઈ રહ્યો છે. અમને સૂકા સાલ પડ્યું છે આખો ખેતરો બધા. લાલુભાઈ બીજલભાઈ રાઠવા. હાલમાં મારા ખેતરમાં મકાઈને કપાસનું વાવેતર કરેલો છે હું, અને વરસાદ પહેલાં પડ્યો એટલે હું વાવેતર કરી દીધો. લેકિન હવે વરસાદ પડે એવું લાગતું નથી, કારણ કે વરસાદ ખેંચાઈ ગયો છે. અને અહીં બાજુમાં જ ગાંધરિયા ડેમ આવેલો છે, લેકિન ત્યાં નહેરો બધી બુરાઈ ગઈ છે, એટલે પાણી અમને મળશે એવું લાગતું નહીં. હવે વરસાદના આશાએ અમે બહી રહ્યા. હવે ખેતરો બધા સુકાઈ ગયા છે, એટલે એક તો મોંગલું બિયારું લાવીને અમે વાપર્યું. હવે બધા જ ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. રાઠવા ધર્મેશભાઈ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.